સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ થાય છે ત્યારથી લઈને 9 મહિના સુધી આપણે તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીએ છીએ, પરંતુ જેવી ડિલિવરી થાય છે તેવું પરિવારના સભ્યોનું ધ્યાન માતા તરફથી હટી અને સંપૂર્ણપણે બાળક તરફ જતું રહે છે. પરિણામે 30 થી 80% મહિલાઓમાં ડિલિવરી બાદ નેગેટિવિટી, સ્ટ્રેસ, એન્ઝાયટી વગેરે જોવા મળતું હોય છે, જેને પોસ્ટપાર્ટમ બ્લૂઝ તરીકે ઓળખવામાં આવે છે. તો માતામાં ડિલિવરી બાદ બાળકની જવાબદારી વધી જવાને લીધે ઘણી વખત માતાને એવા વિચાર આવતા હોય છે કે હું મારા બાળકનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી શકીશ કે નહીં, મારા બાળકને કંઈ થશે તો નહીં ને. માતામાં સ્લીપ ડિસ્ટર્બન્સીસ જોવા મળે છે. આજ માતા પહેલા જોબ કરતી હોય અને એને અચાનક જોબ છોડવી પડે તો એના લીધે પણ માતાને નેગેટિવ વિચારો આવતા હોય છે. ઘણી વખત માતાને બાળકને ધાવણ આપવાનું પણ મન થતું નથી. હવે આ પરિસ્થિતિમાં માતાને પરિવારના સભ્યો દ્વારા ઇમોશનલ સપોર્ટ આપવાની ખૂબ જ જરૂર હોય છે. બાળકનું ધ્યાન એકમાત્ર માતાના બદલે પરિવારના દરેક સભ્યો દ્વારા રાખવામાં આવે, માતાને સંપૂર્ણપણે આરામ મળી રહે, માતા વ્યવસ્થિત ખોરાક લે વગેરે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવા વિચારો સામાન્ય રીતે ડિલિવરીના 15 દિવસ સુધીમાં સારા થઈ જતા હોય છે, પરંતુ જો આ જ વિચારો, આ જ નેગેટિવિટી 15 દિવસ બાદ પણ જો જોવા મળે તો તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવાય છે, કે જેની યોગ્ય અને ચોક્કસ સારવાર લેવી અત્યંત જરૂરી છે.